કેમ છો મિત્રો? મજામાં? ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 3 માં આગળ વધીએ છીએ. આજનો આપણો ટોપિક છે કોષોનું સમાંતર જોડાણ. આકૃતિની અંદર આપણે E1 અને E2 EMF ધરાવતા બે કોષોને સમાંતર જોડાણમાં દર્શાવ્યા છે અને સહાયક સ્થિતિમાં દર્શાવેલા છે. એમના આંતરિક અવરોધો જે છે એ અનુક્રમે R1 અને R2 છે. E1 માંથી પસાર થતો પ્રવાહ I1 છે, E2 માંથી પસાર થતો પ્રવાહ I2 છે. બંને અહીંયા ભેગા થશે. બંને પ્રવાહનો સરવાળો જેને આપણે I કીધું છે. પરિપથ દ્વારા આ પ્રવાહ પાછો અહીંયા આવશે, ત્યાંથી ફરી પાછા બે ભાગ થઈ જશે અને E1 તરફ જે છે I1 પ્રવાહ જતો રહેશે અને E2 તરફ જે છે I2 પ્રવાહ જતો રહેશે. બરાબર? આવી રીતે પરિપથમાં પ્રવાહ જે છે એ ફરશે. ચાલો, તો સૌપ્રથમ આપણે A થી શરૂ કરીએ. E1 થી C આ માર્ગે આપણે કિર્ચોફનો લૂપનો નિયમ જે છે એ લાગુ પાડીએ. A થી C સુધી પણ E1 કોષમાં થઈને જઈએ છીએ. A થી શરૂ કરીએ એટલે A ના વોલ્ટેજ જે છે પ્લસ, ત્યાંથી કોષ આવશે તો કોષના ઋણ છેડા તરફ જઈએ છીએ એટલે માઇનસ E1, ત્યાંથી અવરોધ આવશે. આ અવરોધના વોલ્ટેજ એટલે I1 ગુણ્યા R1 અને પ્રવાહ આપણી વિરોધી દિશામાં છે એટલે એના વોલ્ટેજ પ્લસ આવશે. C બિંદુએ આપણી મુસાફરી પૂર્ણ થશે એટલે માઇનસ VC અને આ બધાનો સરવાળો બરાબર 0. ચાલો, તો આમાંથી આપણને VA માઇનસ VC બરાબર મળશે E1 માઇનસ I1 R1. VA માઇનસ VC એટલે આ A થી C બિંદુ સુધી આપણે જે નિયમ વાપર્યો એના લીધે આપણને A અને C બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો છે, જેને આપણે V કહી દઈએ. તો V બરાબર થશે E1 માઇનસ I1 R1. તો I1 R1 આ માઇનસ આ બાજુ આવશે, અહીંયા E1 પ્લસ V ઓલી બાજુ જશે માઇનસ V. I1 ને સૂત્રનો કરતા બનાવીએ તો R1 જે છે આ બંનેના છેદમાં જશે. બરાબર? તો I1 બરાબર થશે E1 ના છેદમાં R1 માઇનસ V ના છેદમાં R1. ચાલો, આ સમીકરણ જે છે એક કહી શકો તમે. હવે જે રીતે આપણે E1C માર્ગે કિર્ચોફનો બીજો નિયમ વાપરો અને I1 નું સમીકરણ મળ્યું, એવી જ રીતે જો આપણે નીચેના માર્ગે જઈએ E2 થી C સુધી તો આપણને સેમ આવી જ રીતે I2 બરાબર શું મળી શકે? E2 ના છેદમાં R2 માઇનસ V ના છેદમાં R2. આ સમીકરણ 2 કહી શકાય. હવે અહીંયા જોઈ શકીએ આ બંને પ્રવાહનો સરવાળો જે છે એ I થાય છે એટલે I બરાબર આપણે શું લખી શકીએ? I1 પ્લસ I2. ચાલો, I1 I2 ની કિંમત મૂકીએ. I1 એટલે E1 ના છેદમાં R1 માઇનસ V ના છેદમાં R1. I2 જે છે E2 ના છેદમાં R2 માઇનસ V ના છેદમાં R2. ચાલો, આ બંને પદ જે છે એને સાથે લખીએ છીએ. E1 ના છેદમાં R1 પ્લસ E2 ના છેદમાં R2. આ બંને પદમાંથી માઇનસ V કોમન કાઢી લઈએ એટલે અંદર વધશે 1/R1 પ્લસ 1/R2. V ને મારે સૂત્રનો કરતા બનાવવો છે એટલે V વાળું પદ આ બાજુ લાવીએ એટલે પ્લસ થશે. આ પદ જે છે એઝ ઇટ ઇઝ આપણે લખીએ છીએ અને પ્લસ I ઓલી બાજુ જશે એટલે માઇનસ I થશે. ચાલો, ક્લિયર? હવે V ને સૂત્રનો કરતા બનાવીએ તો V બરાબર જે છે એ શું થશે? E1 ના છેદમાં R1 પ્લસ E2 ના છેદમાં R2. હવે V ને સૂત્રનો કરતા બનાવવો છે એટલે આ આખો કૌંસ જે છે એ ક્યાં જશે? છેદમાં જશે. તો 1/R1 પ્લસ 1/R2 જે છે એ આ પદના છેદમાં આવશે. અહીંયા માઇનસ I જે છે એઝ ઇટ ઇઝ અને આખો કૌંસ એના છેદમાં આવશે 1/R1 પ્લસ 1/R2. હવે થોડું ઘણું આપણે સાદું રૂપ જે છે એ આપી શકીએ. જેમ કે અહીંયા આપણે લસા લેશું તો અહીંયા ગુણાશે E1 સાથે R2 અને અહીંયા ગુણાશે E2 સાથે R1. બરાબર? ચાલો, સેમ એવી રીતે અહીંયા લસા લેશું તો અહીંયા થશે R2 પ્લસ R1. હવે અહીંયા જે આપણે લસા લીધેલો છે અને છેદમાં છે એ કેન્સલ થઈ જશે
એટલે આ આપણને પદ મળ્યું માઇનસ. સેમ એવી રીતે અહીંયા તમે લસા લેશો તો R2 અહીંયા ગુણાશે, R1 અહીંયા ગુણાશે, બરાબર. અને જે લસા લીધો છે એ ક્યાં જશે? ઉપર જશે, એટલે કે અહીંયા R1 ગુણ્યા R2 આવશે. I લખવાનો બાકી જ છે, તો આને થોડુંક આપણે વ્યવસ્થિત રીતે લખીએ હવે કે I જે છે એઝ ઇટ ઇઝ R1 R2 લસા ઉપર અને નીચે R1 પ્લસ R2. ચાલો, ક્લિયર થયું આ સાદું. હવે આ સમીકરણને V બરાબર E માઇનસ IR સાથે સરખાવતા, આ સમીકરણને આપણે V બરાબર E માઇનસ IR સાથે સરખાવીએ તો આ કેસમાં તમે જોઈ શકો અહીંયા કે જ્યારે એક કોષની વાત હતી તો આ પદ શું બતાવે છે? EMF. અહીંયા બે કોષો સમાંતર જોડાણમાં છે તો આના સ્થાને આ સમીકરણમાં આ પદ દેખાય છે આપણને, તો આ શું બતાવે છે આપણને? પરિણામી EMF દર્શાવે છે, બરાબર. તો અહીંયા જે છે આ જે EMF વાળું જે સૂત્ર છે જે આ બંને કોષોનું પરિણામી EMF દર્શાવે છે. ચાલો, તો એને આપણે આવી રીતે લખી શકીએ અહીંયા કે આ જે પદ છે એ આપણને પરિણામી EMF દર્શાવે છે. એટલે E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 R2 પ્લસ E2 R1 છેદમાં R2 પ્લસ R1. તો બે કોષોના સમાંતર જોડાણ માટે પરિણામી EMF આ સૂત્રથી મેળવી શકીએ. જો આમાં બીજો કોષ વિરોધક સ્થિતિમાં હોય તો એનું EMF આપણે ઋણ લેવું પડે, જે શ્રેણી જોડાણમાં પણ આપણે ચર્ચા કરી હતી. પણ બે કરતાં વધારે હોય તો શું કરવું? એટલે કે n કોષો માટે પરિણામી EMF મેળવવા માટે શું કરવું? તો એની માટે આપણે જે ટ્રીક યુઝ કરીએ છીએ એ આપણે EMF અને R ઇક્વિવેલન્ટનો ગુણોત્તર વ્યાખ્યાયિત કરીએ છીએ. એટલે જો બે કરતાં વધારે કોષો હોય સમાંતરમાં તો એવી સ્થિતિમાં પરિણામી EMF મેળવવા માટે આપણે આ સૂત્ર વાપરવાનું રહેશે. એટલે કે EMF અને આંતરિક અવરોધના ગુણોત્તર વાળું સૂત્ર. હવે માની લો કે 3 કોષો છે તો આ સમીકરણ 3 સુધી આવશે, 4 છે તો 4 સુધી, અને પછી એમાંથી આપણે E ઇક્વિવેલન્ટને સૂત્રનો કરતા બનાવવાનો રહે. એટલે બે કોષો માટે આવી રીતે સૂત્ર વાપરી શકીએ. બે કરતાં વધારે હોય તો આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરશું E ઇક્વિવેલન્ટ મેળવવા માટે. ચાલો, મૂળ સમીકરણ ઉપર આવીએ તો આના ઉપરથી ખ્યાલ આવ્યો કે આ પરિણામી EMF દર્શાવે છે. અહીંયા I ના સ્થાને I છે જ તે, R ના સ્થાને જે છે અહીંયા આ પદ છે એટલે એ શું દર્શાવે છે? R ઇક્વિવેલન્ટ દર્શાવે છે. એટલે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 R2 છેદમાં R1 પ્લસ R2. અને બે કરતાં વધારે કોષો હોય તો આપણને ખ્યાલ જ છે સમાંતર જોડાણમાં કોષોનો કુલ અવરોધ અથવા અવરોધોના સમાંતર જોડાણમાં કુલ અવરોધ જે છે એ 1/r કરીને સરવાળો કરવાથી મળે છે. એટલે જો બે કરતાં વધારે હશે તો આપણે પરિણામી આંતરિક અવરોધ મેળવવા માટે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. ચાલો મિત્રો, તો આશા છે કે સૂત્રની તારવણી જે છે વ્યવસ્થિત તમને સમજાણી હશે કે કોષોના સમાંતર જોડાણની અંદર પરિણામી EMF અને પરિણામી આંતરિક અવરોધ જે છે આપણે કઈ રીતે મેળવી શકીએ. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.